સમાચાર આવી રહ્યા છે પંચમહાલથી। પાવાગઢ ખાતે ઇકો કાર પલટી ખાતા સર્જાયો અકસ્માત। બાવામાન મસ્જિદ પાસે ઇકો કાર પલટી। ઇકો કારની સ્ટીયરિંગ લોક થઈ જતા કાર પલટી મારી તો મધ્યપ્રદેશના બડવાની જિલ્લાનો પરિવાર દર્શન માટે આવ્યો હતો પાવાગઢ। ઇકો કારમાં 11 લોકો હતા સવાર। 11 પૈકી 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી તો જેમાં એક બાળક, એક મહિલા, એક પુરુષને સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા તો 8 લોકોને સામાન્ય ઇજા થતા હાલોલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તો પાવાગઢ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કાદર દાઢી જોડાઈ ગયા છે। જી કાદર, જણાવશો, મધ્યપ્રદેશના બડવાની જિલ્લાનો પરિવાર પાવાગઢ દર્શન માટે આવ્યો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો છે, શું છે વધુ વિગતો? જે ચોક્કસથી માસૂમ વાત કરીએ તો યાત્રાધામ પાવાગઢ ખાતે આજે બાવામન મસ્જિદ નજીક ઇકો કાર પલટી ખાતા અકસ્માત સર્જાયો છે। મધ્યપ્રદેશના બડવાડી જિલ્લાના સેંગવા ગામના આ પરિવાર માતાજીના દર્શન કરવા આવ્યા હતા અને માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા તે સમયે બાવામન મસ્જિદ નજીક આ સ્ટીયરિંગ લોક થઈ જતા આ કારનો અકસ્માત નડ્યો છે, જેમાં 11 લોકો સવાર હતા તે પૈકી 3 લોકોને ગંભીર ઇજાઓ થઈ છે, જેમાં એક 2 વર્ષની બાળકીને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે। ગંભીર ઇજાઓ થતાં તમામ લોકોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે આ 3 લોકોને વધુ ગંભીર ઇજાઓ પહોંચતા વડોદરા સીએજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જી આભાર કાદર, સમગ્ર મામલે વિગતો આપવા બદલ। તો પાવાગઢ ખાતે ઇકો કાર પલટી ખાતા સર્જાયો છે અકસ્માત। બાવામાન મસ્જિદ પાસે ઇકો કાર પલટી। ઇકો કારની સ્ટીયરિંગ લોક થઈ જતા કાર પલટી મારી તો મધ્યપ્રદેશના બડવાની જિલ્લાનો પરિવાર દર્શન માટે પાવાગઢ ખાતે આવ્યો હતો। ઇકો કારમાં 11 લોકો હતા સવાર। 11 પૈકી 3 લોકોને ગંભીર ઇજા પહોંચી છે, જેમાં એક બાળક, એક મહિલા અને એક પુરુષને સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે। 8 લોકોને સામાન્ય ઇજા થતાં હાલોલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા। પાવાગઢ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે।